જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જસ્ટ ભાઈ મોટર શરૂ કરી છે આપણે. આજે આપણે લઈને આવ્યા છીએ લાલ ગાડીને. મિત્રો પહોંચ્યા છે એ વાડીએ અને મિત્રો આપણે આજે એક ગાડી વેચી નાખી છે. એક ગાડી રાખી છે કાળી ગાડી મિત્રો આપણે વેચી નાખી. આપણે નવી ગાડી લેવાની છે એટલે કાળી ગાડી વેચી નાખી છે મિત્રો. કાલે લઈ આવશું નવી તમ તારે વેચી નાખીને આમાં મિત્રો ખર્ચો કરાવવાનો છે. જો કેસી તોડ નાખી એમ અહીંથી કેસી રાખી તોડી નાખી. જો અહીંથી કેસી તોડ નાખી છે, પડીઓ તોડ નાખ્યો છે, બધું તોડ નાખ્યું છે. આમાં 10-15 હજારનો ખર્ચો કરાવી નાખશું. પછી આ ગાડી ટના છે અને હવે કાલે એક નવી ગાડી લઈ આવશું. આપણે લેવાની છે પેશન પ્રો તે નવું મોડલ. મિત્રો પાણી આવી ગયું છે, હાથી ઘાસ પાવાનું શરૂ છે. કાલે તો આપણે કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો બાકી રહો એટલું બધું હાથી ઘાસ આપણે પાઈ દીધું. અહીંથી લઈને કે સાઈડ અહીં સુધી પાઈ દીધું ને આગળ થોડુંક પાયેલું છે. ફટાફટ એટલું હાથી ઘાસ પાઈ નાખ્યું. મયુરભાઈ આવી ગયો છે ભાઈ ટેમ્પો લઈને. મયુરભાઈના નીરાવ ભરવાનો છે. આ નીરાવ 1 hour later. 1 કલાક પછી મિત્રો આપણે ભરી નાખ્યો છે ટેમ્પો. મયુરભાઈ લઈને જાય છે. આપણે આથી ઘાસ પાવી છીએ. શરૂ કરી રૂપાડે કીકે છે શરૂ કરાવો. પાણી બહુ બહાર નીકળી જાય. જો તો મિત્રો આપણે વાડીનું કામ પતાવીને આવ્યા હતા ઘરે અને આપણો એક મિત્ર મળવા આવ્યો છે. ઘણા દિવસથી કહેતો હોય કે મને વ્લોગમાં લઈ તારે લઈ લીધો છે. જીબી બ્રોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ચાલો મિત્રો ભાઈ કીધું બધા કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો ભાઈ આપણા વાસડાને મળવા આવ્યો હતો, કપીલા વાસડાને. ગામમાંથી બાંધ્યો મિત્રો આપણી વાસડો. તમને ખબર જ છે કોનો છે? ખબર છે એ વાસડો? અજયભાઈનો વાસડો છે. અને મિત્રો અત્યારમાં મારે દેવાનું છે ભેંસને ઇન્જેક્શન. ફરી ફટ આગળ ઇન્જેક્શન દઈ દેવી. કેમ ભાઈ? મિત્રો માલ દેવાઈ ગયા છે. અત્યારે સકડો લઈને જવું છે મારું દૂધ ભરવા અને ખાંડ લેવા. તો હાલો નીકળી ફટાફટ દૂધ ભરવાનું પછી ખાંડ લેવા. જે આપણો કપીલો વાસડો હતો એ અજયભાઈનો હતો. અજયભાઈ તમારી ગાનો હતો ને? તો ફાઇનલી મિત્રો ડેરીએ પહોંચ્યા છે અને ફેટ કાઢે છે હિંમતભાઈ. 8 ફેટ ને 8 દોરા આવ્યા છે. ગાના દૂધના ફેટ જો ફાઇનલી મિત્રો આપણે ખાંડ લેવા પહોંચ્યા છીએ મુકુંદભાઈની દુકાને. બાબરીએ જઈ રસ્તે આવે છે આ ભાઈની દુકાન, વિઝિટ કરી લેજો. ખાંડ બહુ સારું વેચે છે. અહીંથી આપણે લેવાનું છે ભાઈ ખોળની ગુણ અને એક સુનીની ગુણ. કઈ પ્રકારના ખાંડ રાખો હે ભાઈ? 4 પ્રકારના છે. કેટલા ખાંડ રાખ્યા? આપણે તો ભાઈ 2 જ ખાંડ લેવાનું છે, એક સુની 950 વાળી અને એક આ ખોળ. સૌથી વધારે તમારે કયું ખાંડ હાલે? મિક્સ દાણ. આ કેટલા વાળું? 1000 વાળું. ફાઇનલી મિત્રો આપણે 2 ગુણ લઈ લીધી છે. આની હેઠળ છે સુની, આ છે ખોળ. હાલો ફટાફટ નીકળી ટેમ્પો લઈને આપણે ઘરે.